ભગવાન શ્રી વિષ્ણુના કહેવાથી તમારી પાસે આવ્યો છું અને બ્રહ્માજી હું પિતાજી આપ મારા ઉપર ઉપકાર કરો અને મને મારીની કથા સંભળાવો. આવું બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઊભા થાય છે અને પુત્ર નારદની પાસે આવે છે અને નારદને કહે છે કે નારદ હું પ્રણામ કરું છું ને તમને હું પગે લાગુ છું. કે નારદ પૂછવા લાગે છે કે પિતા બ્રહ્મા મને શા માટે તમે પગે લાગો છો? હું તો તમારો પુત્ર છું, હું તમને પગે લાગુ ને હું તમને પ્રણામ કરું. કે આપણી પરંપરા છે કે આપ મારા માતા પિતા છો, માટે હું તમારો દીકરો છું એટલે હું તમને પ્રણામ કરું. તમે મારા માતા પિતા છે ને તમે મારા પિતા બનીને તમે મને કેમ વંદન કરો છો? એ કે આપણી પરંપરા છે દીકરો પોતાના પિતાને પગે પડે, પિતા પોતાના દીકરાને નહીં. કે માટે કે હું કરું તમે નહીં. ત્યારે પુત્ર પગે લાગવા લાગ્યો છે ને ત્યારે બ્રહ્માજીએ બહુ સરસ વાત કરે છે. બ્રહ્માજીએ કહ્યું છે કે નારદ દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પોતાના મુખમાં એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમય માનવ પ્રણામ કરવાને યોગ્ય બને છે. એટલા માટે તે મને આજે એમ કહ્યું કે પિતાશ્રી મને મહાદેવની કથા સાંભળવી છે, માટે કે તું કે પ્રણામ કરવાને યોગ્ય છો, તું વંદન કરવાને યોગ્ય છો, માટે કે હું તને વંદન કરું છું. અને જે લોકો પણ એવું ઈચ્છે છે કે મારે શિવ કથા સાંભળવી છે, મારે શિવ મહાપુરાણ સાંભળવી છે, તે લોકો આ વંદનીય છે, તે લોકોને આપણે વંદન કરવા જોઈએ, તે લોકોને આપણે પ્રણામ કરવા જોઈએ ને તે લોકોને આપણે પગે લાગવું જોઈએ. કારણ કે તે વ્યક્તિ વંદનીય છે અને જે વંદનીય લોકો હોય છે તેને જ એવી ઈચ્છા થાય કે અમે શિવ મહાપુરાણ કથા સાંભળી, શિવ કથા સાંભળીએ. અને ફક્ત એટલું બોલવા માત્રથી જ કે જે મને મહાદેવની કથા સાંભળવી છે, મને શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે, એટલું બોલવા માત્રથી મનુષ્ય પ્રાણમય બને છે. અને જે કથા સાંભળે છે એનો મહિમા કેટલો ફલમ વક્તુ નાશકનો મહિમા. શંકર ભગવાનની કથા જે સાંભળે દેવતાઓને પણ માટે વંદનીય છે અને બધા વંદન છે. નારદને કહ્યું તમે બિરાજો અને હું તમને ભગવાન મહાદેવની કથા સંભળાવું છું. હવે બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે અને બ્રહ્મા કહે છે કે નારદ લોકહિત માટે, જગત હિત માટે, માનવ માત્રના સુખ માટે, સૌના કલ્યાણ માટે હું ભગવાન મહાદેવની કથા તમને સંભળાવું છું અને તમને મહાદેવની કથા કહીશ. બ્રહ્માજી નારદની સામે ભગવાન શંકર અને ભગવાન કથાનો આરંભ કરે છે. આ શ્લોક બ્રહ્માના મુખથી પ્રગટ થયો છે અને નારદને કહે છે કે સાધુ તમે સાંભળો કે તમે અને હું તમને શંકર ભગવાનની કથા સંભળાવું છું અને શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરું છું. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કરે છે અને બ્રહ્મા બોલે છે કે ભો બ્રહ્મન સાધુ પુષો, ભો બ્રહ્મન સાધુ પુષો તવયા વિભૂષતતા લોકપકારિણ નિત્યમ લોકાના. કે જેના લોકોના હિત માટે, લોકોના કામ માટે, લોકોના જગતના હિત માટે, જગતના કલ્યાણ માટે, લોકોના હિત માટે અને આ જગતના હિત માટે આ શિવ મહાપુરાણ કથા છે અને કાયમ જગતના સુખ માટે આ કથા રહેવાની છે. અને માનવ માત્રના કલ્યાણ માટે નારદ હું તમને ભગવાન મહાદેવની શિવ મહાપુરાણ કથાનું તમને સંભળાવું છું અને મહાત્મ્ય કહું છું. મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની હું વંદના કરું છું અને ભગવાન શિવની સ્તુતિ કરી છે બ્રહ્માજી. અને રોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ આપણે પણ. અને ભગવાન સતને સ્તુતિ કરી છે અને બ્રહ્માજીએ સ્તુતિ મહાદેવની કરતા નારદજીને શિવ મહાપુરાણ કથા સંભળાવી છે અને કહ્યું છે કે રોજ શિવ મહાપુરાણનો પાઠ કરવો જોઈએ અને મનુષ્ય માત્રે રોજ શિવ મહાપુરાણનો એક શ્લોકનો પાઠ કરવો જોઈએ, એક અધ્યાયનો પાઠ કરવો જોઈએ જે શિવલોક પ્રાપ્તિનું છે અને તે બધા સુખ ભોગને ભોગવશે. અને ત્યારે ધર્મશાસ્ત્રનું વાંચન કરવું જોઈએ અને ધર્મશાસ્ત્રો જે આપણા બતાવવામાં આવ્યા છે જેટલા પણ એ રોજ તેમના પાઠ કરવા જોઈએ. અને આજે આપણે ક્યાંક ને ક્યાંક આપણા ધર્મશાસ્ત્રોને છોડી દીધા છે ને આપણે પાઠ નથી કરતા, તો આપણે પણ ક્યારેક આવા ધર્મ ગ્રંથોનો, શિવ મહાપુરાણ ગ્રંથનો પાઠ કરવો જોઈએ અને ભગવાન શંકરને વંદના કરવી જોઈએ. અને જે લોકો આ
ગ્રંથનો પાઠ કરે છે તે લોકોને ક્યાંય પણ સપને પણ દુઃખ ભોગવવું પડતું નથી. આવું મહાદેવે શિવ મહાપુરાણમાં સ્વયં મહાદેવે કહ્યું છે. અને યુવાન યુવતીઓ કોઈ પણ આ પાઠ કરી શકે છે અને બધા લોકોએ આ પાઠ કરવો જોઈએ. અને રોજ એક શ્લોકનો પાઠ કરવો જોઈએ, એક અધ્યાયનો પાઠ કરવો જોઈએ. એવું નથી, બધા ધર્મ ગ્રંથો જેટલા પણ આપણા બતાવવામાં આવ્યા છે તે બધાનો આપણે પાઠ કરવો જોઈએ. અને કહેવામાં આવ્યું છે કાનને ગંગા કિનારામે વિચરણ, અને એટલે કાનને ગંગા વિચાર વાલમે ચંદ્ર, એવું કહેવામાં આવ્યું છે. તળિયું જન આવે એટલે કે આપણે રોજ કરવો જોઈએ અને આપણા દીકરાઓ દીકરીઓના સંસ્કાર આપવા જોઈએ. જે પણ આ શિવ મહાપુરાણનો પાઠ કરતા શીખે અને આ શિવ મહાપુરાણ દ્વારા ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. અને આ શિવ મહાપુરાણનો પાઠ આપણે કરવો જોઈએ એવું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર કીધું છે. ને એટલા માટે કેટલા યુવાન દીકરીઓ ગંગા કિનારે બેઠા હતા, પણ ગંગાના જળ પ્રવાહ સામે તેનું ધ્યાન નહોતું અને તે સૌનું ધ્યાન મોબાઈલમાં હતું. અને એ બધા નીકળ્યા અને તેને જોવા લાગ્યા. અને ત્યારે કીધું છે કે એક ઋષિ કહે કે તમે આમાં ધ્યાન નહીં પરંતુ તમે ધર્મ ગ્રંથો વાંચો, તેથી તમે ઘણું બધું શીખી શકો છો. રીતે બધાને ધર્મ ગ્રંથોનું બેસાડ્યા છે અને ધર્મ ગ્રંથોનું આવું મોટું જ્ઞાન આપવામાં આવ્યું છે. અને તેને વિચાર આવ્યો કે હવે આપણે પણ ધર્મ ગ્રંથો વાંચીએ. એટલે જેટલા પણ બેઠા હતા બધા પણ ધર્મ ગ્રંથો વાંચવા માંડ્યા છે અને ધર્મ ગ્રંથો ને ઉકેલા છે. ત્યારે એને જોયું કે આ ધર્મ ગ્રંથ દ્વારા આપણે ઘણું બધું આગળ નીકળી શકીએ છીએ અને ઘણું બધું શીખી શકીએ છીએ. અને એ જેટલા પણ ત્યાં બેઠા હતા એટલા આ ધર્મ ગ્રંથ ખોલીને જેમ જેમ એ ધર્મ ગ્રંથનો વંચન કરવા માંડ્યા છે તેમ તેમ એનું બધા નિવારણ, જેટલા પણ એને દુઃખો હતા, જેટલા પણ કષ્ટો હતા, એ બધા કષ્ટોનું નિવારણ એને આ ધર્મ ગ્રંથમાંથી મળ્યા છે. ધર્મ ગ્રંથમાં આપણે આપણા જેટલા પણ દુઃખો હોય છે બધા દુઃખોનું નિવારણ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ બધા આપણને આપણા શિવ મહાપુરાણ જેવા ધર્મ ગ્રંથોની અંદર મળી જતા હોય છે. આપણે કોઈ પણ ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, આપણે આમાં મળી જતા હોય છે. જીવંત દ્રષ્ટ છે કે એની પાસે સૂઝ નથી ને આપણે જેને પણ કોઈ સૂઝ ન હોય એને આપણે સૂઝ આપવી જોઈએ કે હવે એને કોઈ આ ધર્મ ગ્રંથ વિશે કોઈ જાણતા ન હોય તો તેને આપણે આ ધર્મ ગ્રંથોનું મહાત્મ્ય બતાવવું જોઈએ. એ આપણું કર્તવ્ય છે અને આપણે આ ધર્મ ગ્રંથનો ફેલાવો આપણે કરવો જોઈએ. અને આપણે નહીં કરીએ તો બીજું આ ધર્મ ગ્રંથનો કોણ ફેલાવો કરશે? અને જે પણ આ ધર્મ ગ્રંથ વિશે સારી રીતે જાણે છે એને આ બધાને ધર્મ ગ્રંથ સંભળાવવો જોઈએ અને આ ધર્મ ગ્રંથ વિશેની માહિતી આખા જગતમાં પ્રસ્તુત કરવી જોઈએ અને આખા જગતમાં ફેલાવવી